ખેડા જિલ્લામાં પડી રહેલા અનાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો બતાવીશ. અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે વસોદ તાલુકાના રામોલ ગામ અને રામોલ ગામના દ્રશ્યો છે. તમે ત્યાં જોઈ શકો છો કે તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે અત્યારે જળબંબાકાર છે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર સહિતની જે તમામ જે વસ્તુઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો. આ ગામનો મુખ્ય માર્ગ છે. આ ગામની અંદર કસવા માટેનો આ માર્ગ ઉપર 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીની અંદર લોકો છે તે અવર જવર મુશ્કેલીમાં કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આ છેલ્લા 48 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જેના કારણે અત્યારે આ તમામ જગ્યા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકો અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વણસી શકે. ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે મેઘો અનાધાર વર્ષો અને આ વર્ષો તો એવો વર્ષો કે જાણે સ્થળ ત્યાં જનની સ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. જો કે વાત કરવામાં આવે તો અત્યારે મારે પણ આ ગામની અંદર પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે અત્યારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી છે. તમે જોઈ શકો છો આ ગામનું મંદિર છે. મંદિર પાણીમાં ગરકાવ છે તો બીજી બાજુના જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે આ ગામનો જે મુખ્ય માર્ગ છે તે સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના કારણે અત્યારે ગામમાં અવર જવર છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો જે ઘરો છે સામે દેખાય છે તમામ ઘરોની અંદર અત્યારે પાણી ઘૂસી ગયા છે અને એનું જે સ્થળ જે જનજીવન છે તે અત્યારે વ્યસ્ત થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હાલની અંદર પણ હજુ પણ આ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને વરસાદના જ કારણે હજુ પણ આ સ્થિતિ વણસી શકે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ આગળ સર્જાય છે. અમારી પીજ જિલ્લા પંચાયત સીટમાં રામોલ ગામ, પીજ ગામ, મિત્રાલ ગામ, નવા ગામ અને ગંગાપુર અને એક દેવાવાટા ત્યાં 24 કલાકમાં લગભગ 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે લગભગ બધા રસ્તાઓ એકદમ બ્લોક થઈ ગયા છે. રસ્તામાં બિલકુલ અવર જવર બંધ છે. બધા રસ્તા બ્લોક છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય રાકેશભાઈ છે એમના ટ્રેક્ટરથી અમે ઘણી બધી જગ્યાએ અવર જવર માટે બધાને મદદ પહોંચાડીએ છીએ. ખેડા જિલ્લામાં પડી રહેલા અનાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો બતાવીશ. અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે વસોદ તાલુકાના રામોલ ગામ અને રામોલ ગામના દ્રશ્યો છે. તમે ત્યાં જોઈ શકો છો કે તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે અત્યારે જળબંબાકાર છે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર સહિતની જે તમામ જે વસ્તુઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો. આ ગામનો મુખ્ય માર્ગ છે. આ ગામની અંદર કસવા માટેનો આ માર્ગ ઉપર 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીની અંદર લોકો છે તે અવર જવર મુશ્કેલીમાં કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આ છેલ્લા 48 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જેના કારણે અત્યારે આ તમામ જગ્યા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકો અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વણસી શકે. ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે મેઘો અનાધાર વર્ષો અને આ વર્ષો તો એવો વર્ષો કે જાણે સ્થળ ત્યાં જનની સ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. જો કે વાત કરવામાં આવે તો અત્યારે મારે પણ આ ગામની અંદર પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે અત્યારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી છે. તમે જોઈ શકો છો આ ગામનું મંદિર છે. મંદિર પાણીમાં ગરકાવ છે તો બીજી બાજુના જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે આ ગામનો જે મુખ્ય માર્ગ છે તે સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના કારણે અત્યારે ગામમાં અવર જવર છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો જે ઘરો છે સામે દેખાય છે તમામ ઘરોની અંદર અત્યારે પાણી ઘૂસી ગયા છે અને એનું જે સ્થળ જે જનજીવન છે તે અત્યારે વ્યસ્ત થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હાલની અંદર પણ હજુ પણ આ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને વરસાદના જ કારણે હજુ પણ આ સ્થિતિ વણસી શકે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ આગળ સર્જાય છે. અમારી પીજ જિલ્લા પંચાયત સીટમાં રામોલ ગામ, પીજ ગામ, મિત્રાલ ગામ, નવા ગામ અને ગંગાપુર અને એક દેવાવાટા ત્યાં 24 કલાકમાં લગભગ 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે લગભગ બધા રસ્તાઓ એકદમ બ્લોક થઈ ગયા છે. રસ્તામાં બિલકુલ અવર જવર બંધ છે. બધા રસ્તા બ્લોક છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારા પૂર્વ
તાલુકા પંચાયતના સભ્ય રાકેશભાઈ છે, એમના ટ્રેક્ટરથી અમે ઘણી બધી જગ્યાએ અવર જવર માટે બધાને મદદ પહોંચાડીએ છીએ.